હેલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે અંતરિક્ષ યાન સ્ટેશનમાં ફસાયેલા સુનિતા વિલિયમ. તેમનો જન્મ 19/9/1965 12 વાગે ઓહિયો યુએસએમાં થયેલો છે. આના ઉપરથી જોવા જઈએ છીએ તો તેમનું વૃશ્ચિક લગ્ન બની રહ્યું છે. લગ્નમાં કેતુ, ચોથે શનિ, 7મા સ્થાનમાં રાહુ, 8મા સ્થાનમાં ગુરુચંદ્ર, 10મા સ્થાનમાં બુધ, 11મા સ્થાનમાં સૂર્ય અને વ્યય સ્થાનની અંદર મંગળ અને શુક્ર આવેલા છે. હવે તેમની નવમાંશ કુંડળી ચેક કરીએ તો નવમાંશ કુંડળીની અંદર કન્યા લગ્ન બની રહ્યું છે. 3જા સ્થાનમાં ગુરુ બુધ કેતુ છે, 5મ સ્થાનમાં સૂર્ય છે, 6ઠ્ઠા સ્થાનની અંદર શુક્ર છે, 7મા સ્થાનમાં ચંદ્ર શનિ છે અને ભાગ્ય સ્થાનની અંદર મંગળ અને રાહુ છે. અત્યારે જોવા જઈએ છીએ તો તેમાં એમની શનિની મહાદશા ચાલુ રહી છે અને એને શનિની મહાદશા 8/3/2025 સુધી રહેવાની છે. અત્યારે ગોચરના જોવા જઈએ છીએ તો 5મ સ્થાનમાં રાહુ છે અને જન્મના શનિ ઉપરથી શનિ પસાર થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં અત્યારે જોવા જઈએ છીએ તો એમનો ગોચરનો સમય ખરાબ ચાલી રહ્યો છે, એટલે કે જે અંતરિક્ષ સ્ટેશનમાં અત્યારે એમને ફસાવાની ઘટના બની તે બની રહી છે. ગોચરની અંદર શનિ વક્રી છે અને તે 11મા મહિના સુધી રહેવાનું છે. તેવી જ રીતે તેમની જન્મકુંડળીની અંદર પણ શનિ વક્રી છે અને ભારતની કુંડળીમાં વૃષભ લગ્ન છે અને એમાં પણ શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે અને મંગળ મેષનો 22 અંશનો ચાલી રહ્યો છે. તો અત્યારે જોવા જઈએ તો ગોચર કુંડળી ખરાબ બની રહી છે, એટલે કે માટે કે થોડો સમય થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી પડે. બીજું જોવા જઈએ છીએ કે જો ગેસ અંતરિક્ષ યાન છે એ રિપેર થઈ અને પછી ગેસ લીક બંધ થશે અને એમને એમાં બેસી અને આવશે એવું પણ એક મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે. તો એ વસ્તુ થોડીક રિસ્કી થઈ જાય છે. તો અંતરિક્ષ યાન આપણે આશા રાખીએ કે નાસા સારી રીતે એને રિપેર કરી લે. છતાં પણ જે એસ્ટ્રોનોટ એની અંદર ફસાયેલા છે એ લોકોને આ યાનમાં નીચે ઉતારવાની ભૂલ કરવી જોઈએ નહીં. નાસાએ અત્યાર સુધી સફળ ઓપરેશનો કરેલા છે, પરંતુ અત્યારે સમય થોડોક સારો ચાલી નથી રહ્યો. તો એ લોકોને જે ઉપર એસ્ટ્રોનોટ ફસાયેલા છે એમને એક કેપ્સ્યુલ દ્વારા નીચે ઉતારવાનો પ્રયત્ન કરે તો વધારે સારું કહેવાય. કારણ કે પહેલાં પણ કલ્પના ચાવલાના કેસમાં આવી એક ઘટના બનેલી છે. તો અત્યારે ગ્રહ પરિસ્થિતિ અને જોવા જઈએ છીએ તો સુનિતા વિલિયમનો ચાર્ટ થોડોક નેગેટિવ છે. તો આપણે આ જે ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ ત્યાં થોડું રિસ્ક છે. તો ખૂબ જ સમજી વિચારી અને આ ઓપરેશન કરવું જોઈએ અને આપણે આશા રાખીએ કે સુનિતા વિલિયમ સારી રીતે આપણા ઇન્ડિયા પાછા આવી શકે.